जय माताजी। केम छो बधा? मजामां? तो मजामां ज छो ने आपणे पण मजामां छीए। अने जो सवार सवारमां एम कहेवाय ने के सरस मजाना मेળી उपर आवी गया छे अने मस्त मजानुं ठंडू वातावरण छे। केम के सवार सवारमां है ने सूरज दादा हजी उग्या नथी तो मस्त मजानुं ठंडू वातावरण छे। अने मारे फूलड़ा जो मस्त मजाना ठंडू हवामान ने तो खीला है तो हूँ तमने बतावुं अमारा फूलड़ा। जो फ्रेंड केवा मस्त मजाना फूल खिली गया छे। फ्रेंड जो तमने बताव्या आपड़ा सरस मजाना फूलड़ा, केम के ठंडू वातावरण होय ने तो फूलड़ा मस्त मजाना खिले। अने आपणे पण जो अत्यारमां आवी गया छे एवी मशीन पासे, केम के सवार सवारमां कामे तो बेहवानुं होय घडीक वार। तो हालो हवे आपणे बेही जईशुं कामे। हाँ तो आपणे फरी ब्लॉगमां आवी गया छीए ने आपणे बेही गया था कामे। पण अत्यारे जो मारा मम्मी चा बनावीने आव्या छे तो हवे आपणे चा पी लेवी, केम के 10-11 वागी जाय ने એટલે चा पीवानी आम ઈચ્છા થાય। तो तमने पण जो चा पीवानी ઈચ્છा थई होय तो तमे पण हालो चा पीवा। जो आपणे मस्त मजानी चा पी लीधी अने आम चा पी लीधा पछी एम कहेवाय ने के आम मस्तीनी मजा आवी जाय। तो हवे आपणे थोड़ी वार बेही जावी कामे, कारण के पछी तो आपणे जवानुं थशे गाममां, केम के शनिवार रविवार 2 દીથી आपणे गाममां गया नता तो आजे जवानुं थशे गाममां। तो थोड़ी वार बेही जईशुं कामे। तो तमे ब्लॉगमां बन्या रहेजो। हालो फ्रेंड जो आपणे फाइनली हवे गाममां जवानो टाइम थई गयो छे अने अत्यारे एम कहेवाय के 10-11 वागी गया छे अने आपणे घटी छे वेल। तो आपणे जवानुं छे घटेली वेल लेवा, केम के 2 દિવસथी वेल आवी गई थी तो आपणे लेवा कई गया नता, केम के रविवारनी रजा हती। तो आज फाइनली आपणे जावी छीए गाममां वेल लेवा। तो हवे आपणे धीमे धीमे हायला जावी। हेलो फ्रेंड तो जो आपणे फाइनली नीचे आवी जावी एम कहेवाय के हवे आपणे जवानुं छे गाममां। मैं तमने कीधुं के वेल घटी छे तो वेल लेवा जवानुं छे। तो जो आपणे फाइनल नीचे आवी गया छे अने गाडीनी चावी पण लई लीधी छे। तो हवे आपणे जावी गाममां। આપણે અત્યારે ગામમાં પહોંચી ગયા છીએ અને સુનિલભાઈ પણ આવે છે તો આપણે ઊભા છે સુનિલભાઈની વાટ જોઈ, કેમ કે સુનિલભાઈ આવવાના છે આપણને વેલ દેવા। તો જોવો હવે આપણે વાટ જોઈ ઊભા છીએ। હાલો ફ્રેન્ડ તો અત્યારે સુનિલભાઈ આવી ગયા છે અને સુનિલભાઈએ આપણને ફાઇનલી જો વેલનું જબલું લઈ લીધું છે અને હવે આપણે વેલ લઈ લીધી છે। તો હવે આપણે જઈશું ઘર બાજુ। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। ઘરે ગામમાંથી આવી ગયા છે વેલ લઈ અને આપણે આવી ગયા છીએ અત્યારે મેળી ઉપર। અને જો આપણે અત્યારે બેસી જઈશું ઘડી વાર કામેથી, આમ ત્યારે વાગી ગયા છે 12 થી 12:30 જેવું અને થોડીક વાર કામે બેસી જઈશું અને પછી આપણે જઈશું જમવા, કેમ કે જમવાનો ટાઈમ થાય એટલે જમવું તો પડે। તો હવે હાલો આપણે બેસી જઈએ ઘડીક વાર કામે, પછી આપણે જમવા જઈશું। હાલો મિત્રો તો જો આપણે બપોર પછી આવી ગયા છે મેળી ઉપર અને આજે આપણે આવી ગયા છીએ વેક્સવાળા રૂમમાં, કેમ કે રેખાબેનને નીચે છે અને આજે આપણે મેળી ઉપર આવી ગયા છીએ બધાયની મોર। તો આપણે જોવા આવ્યા હતા કે રેખાબેન કઈ કઈ ડિઝાઇનના વેક્સ ખોલે છે। તો જોવો હું તમને બતાવું, કેમ કે 2-4 દિવસથી આપણે વેક્સવાળા રૂમમાં આવ્યા નહોતા પણ આજે આવી ગયા છે તો તમને બતાવું કઈ કઈ ડિઝાઇન રેખાબેન ખોલે છે। જો મિત્રો રેખાબેન કઈક આવી ડિઝાઇન ખોલે છે અને આમાં તો મને એવું દેખાય છે કે ગુલાબની ડિઝાઇન છે, ગુલાબ। એક આ બાજુ એક ડિઝાઇન પણ છે અને બાકી તો જો જબલા ભર્યા છે ઓલી બાજુ।
હાલો મિત્રો, તો જો તમને બતાવ્યું અને આપણે હવે બેસી જઈશું બંગડીમાં કામે, કેમ કે બંગડીમાં એને અત્યારે સાતમ આઠમની ખૂબ જ સિઝન નીકળી ગઈ છે, કેમ કે અત્યારે પુગાઈ એમ નથી, ઘણું બધું કામ આવ્યું છે. જો તમને પાછળ પણ કામ દેખાતું હોય છે, કારણ કે ઓલા રૂમમાં પણ એટલું કામ પડ્યું છે અને આ રૂમમાં પણ એટલો બધો કામનો સ્ટોક થઈ ગયો છે. તો હવે આપણે બેસી જઈશું બંગડીમાં કામે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આપણે જવાનું છે પોરો ખાવા, કેમ કે આપણે સાંજે 7 વાગે દરરોજ પોરો ખાવી છીએ અને નાસ્તો પણ કરવી છીએ. તો હાલો આપણે જાવી બાયડે પોરો ખાવા અને જોવી કેવી ઠંડી હવા આવે છે. હાલો મિત્રો, તો જો એને આપણે બાયણે અહીંયા આવી ગયા છીએ અને અમારા જયરાજભાઈ તો હે ને પહેલેથી જ નાસ્તો કરે છે. કા જયરાજભાઈ, હું નાસ્તો કરો છો જયરાજભાઈ? જો અમારે જયરાજભાઈ પહેલાથી જ નાસ્તો કરે છે, હજી આપણે નાસ્તો કરવા આવ્યા. તો જયરાજભાઈ ડોડો ખાવશો? ઠીક, તો હમણાં તમે શું કહેતા હતા? હાલો મિત્રો, તો છે ને તમારે ડોડો ખાવો તો આવી જાઓ, નકર ન ખાવો તો ન આવી જાઓ. હાલો મિત્રો, તો જો અમારે જયરાજભાઈ એમ કહે છે તમારે ડોડો ખાવો હોય તો આવી જાઓ. તો જયરાજભાઈ કેટલા ડોડા આણ્યા છે તો તમે બધાને આવવાનું કહો છો હે જયરાજભાઈ? 5 જ ડોડા આણ્યા છે. હાલો મિત્રો, તો જો અમારે જયરાજભાઈ 5 ડોડા લેવા છે, એમાં બધાને આમંત્રણ આપે છે કે તમે હાલો ડોડો ખાવા. હાલો મિત્રો, તો જો હવે આપણે પણ નાસ્તો કરવાનો છે. તો હવે આપણે સાંજ પડી ગઈ છે, તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. હવે મળશું કાલના બ્લોગમાં. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણો દિવસ કંઈક આજે આવો ગયો. તો હવે આપણે મળશું કાલના બ્લોગમાં. તો ત્યાં સુધી જય માતાજી, બાય બાય. બાય બાય.